વલસાડના પાલણ ગામમાં ગેરકાયદેસર રીતે તળાવની પાળ તોડી તોડફોડ કરી દાદાગીરી અને પૂરના સંભવિત જોખમ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. પાલણ ગામના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનની વિગત મુજબ જબરજસ્તી તળાવની પાળ તોડી લાખો લીટર પાણી વહાવી દેવામાં આવ્યું છે, જેના કારણે ખેતીલાયક પાણી ઉપલબ્ધ રહ્યું નથી. ગ્રામજનો વિરોધ કરવા ગયા ત્યારે દાદાગીરીપૂર્વક વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. એક નહીં પરંતુ 3 અલગ અલગ જગ્યાએ પાળ તોડી નાખવામાં આવી છે અને જબરજસ્તી નાળા નાખી દેવામાં આવ્યા છે. આ તમામના કારણે ગામમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. ગામના સરપંચ તલાટી તરફથી ગ્રામજનોને કોઈપણ પ્રકારનો સહકાર મળતો નથી. પાણી વહાવી દેવામાં આવતા ખેતીને ગંભીર નુકસાની થવાની શક્યતા છે. તેમજ આવનાર દિવસોમાં જો વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ગામના ઘણા ઘરોમાં પાણી ઘૂસી જવાની શંકા ઊભી થઈ છે, જેના કારણે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી કાર્યવાહીની માંગ કરી હતી. હું પાલન ગામમાં રહું છું. મારું નામ પિયુષભાઈ જીવણભાઈ નાઈકા. શું તકલીફ પડીને કયા કારણ? અમારું જે 4 થી 5 ગામમાં લાગતું તળાવ છે, એ તળાવ છે ને પુનિત ઇન્ફ્રાટ્રેકે બધું પાણી કાઢી નાખ્યું છે. 200 વીઘાનું તળાવ છે અને બધું પાણી કાઢી નાખ્યું છે. એને પાણી કાઢવાની કોણે પરમિશન આપી એ ખબર નથી અમને, ને એ લોકોએ બધું પાણી કાઢી નાખ્યું છે. અમારે નીચાણવાળા ભાગમાં રહીએ છીએ, અમને ખેતીવાડી કરીએ છીએ. હવે ખેતીવાડીનો બી પ્રોબ્લેમ છે, પાણીનો બી પ્રોબ્લેમ છે, બધો પ્રોબ્લેમ થશે. પાણી બધું કાઢ્યું ને અમે કોઈ બી એ લોકોને કહેવા જાય તો એ લોકો સમજતા નથી ને ફૂલ દાદાગીરી જ કરે છે. તમને શું કહે છે? તમારથી થાય તે કરી લેવો, અમે બધાને અમે બધું કરી લેવું એમ કે તમારથી કઈ જે થાય તે કરી લેજો એમ કે. કોઈ અપશબ્દ ઉચ્ચારે છે કે ગમે તેમ બોલે કે ના, ગાડી તો નથી કરતા, પણ એ લોકો ચોખ્ખી ધમકી જ આપે છે તમારથી થાય તે કરી લેવો. અમારા ડ્રાઈવર લોકો તો બધા યુપી ના છે, તમે કોઈ બી રસ્તા પર દેખાય ને તો સુધીને જયા કરશું એવું બધું કહે છે. અને આ બાબતે આપે કોઈ સરપંચ કે તલાટીને? હા, અમે સરપંચ અને તલાટીને પણ જણાવ્યું હતું હાજર વાગે, ને એ લોકો કોઈ બી તે હાજર જગ્યાએ આવતા નથી ને બધું નુકસાન કર્યું છે. હા, આ બાબતે અમે છે ને મીડિયામાં જાણ કરેલી હતી. 2 થી 3 વાર વિડીયો પણ વાયરલ થયા, પણ કોઈને કઈ ફરક પડતો નથી. ને અમે એ માટે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને આવ્યા છે. એ જ અમારી માંગ છે કે આ પુનિત ઇન્ફ્રાટ્રેકને બ્લેકલિસ્ટ કરો અને પાલણ ગામનો બચાવ કરો. મારું નામ ગુલાબભાઈ જેડિયાભાઈ રાઠોડ. તકલીફ છે કેવી રીતની તકલીફ પડી? જો અમારા જે નીચાણ વિસ્તારમાં ઘર આવેલા છે, જે ચોમાસામાં ફૂટી જાય તો અમને સખત રહેવાની મુશ્કેલ છે. કયા ગામમાં રહો છો અને કોણે તમારું ગામની અંદર પ્રોબ્લેમ? એ અમારા પાલણ ગામમાં પુનિતભાઈ કરીને એ લોકો તળાવ પિચિંગ છે 70 ફૂટ લાંબી, ત્યાં એ લોકો ખોડીને નાળા નાખી દીધા. એ માટે એ લોકોએ નાળા શા માટે નાખ્યા, કયા કારણથી નાખ્યા? એ પાણી કાઢી નાખવા માટે એ લોકો નાળા નાખ્યા. એ લોકો પાણીના લીધે તમને કેટલી તકલીફ થઈ છે? શાના માટે? આ પાણી બધું નીકળી જાય તો અમારા બોરિંગમાં બી પાણીની ટાંકી છે, જેમાં પાણી બી નથી.